એક કહેવત છે કે દૂધનો દાજેલો છાશ પણ ફૂકી ફૂકીને પીવે છે અને આવું જ કંઈ આમ આદમી પાર્ટી અત્યારે કરી રહી છે. આવું અત્યારે એટલે કહી રહ્યા છે કે જે પ્રકારે 2026ની ચૂંટણી જે સ્થાનિક સ્વરાજની ગઈ તેની અંદર જે પ્રકારે કેટલાક લોકો જે પક્ષ વિરોધી કાર્ય કરતા હતા અને એમને જ હવે જડબાતોડ જવાબ આમ આદમી પાર્ટીના નેતાઓએ આપી દીધો છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે પ્રકારે જે પરિણામો સામે આવ્યા, એનાથી જ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી હવે 27ની ચૂંટણીમાં સક્રિય બની છે. સક્રિય એટલે બની છે એવું એટલે કહી રહ્યા છે કેમ કે જે પ્રકારે આમ આદમી પાર્ટી દ્વારા અત્યારની આગળની જ રણનીતિ ઘડવાનું આખું જે છે એ સંભાળી લેવામાં આવ્યું છે. જે પ્રકારે હવે આગળ કયા પ્રકારનું કાર્ય કરવું તેને તમામ વસ્તુઓને લઈ હવે અત્યારથી જ પ્લાનિંગ જે છે સચોટ કરી લેવામાં આવ્યું છે. આવું અત્યારે એટલે ખબર પડી રહ્યું છે કેમ કે 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે કેટલાક લોકો હતા, કેટલાક કાર્યકર્તાઓ હતા, તેમના દ્વારા પક્ષ વિરોધી કાર્ય કરવામાં આવતું હતું અને તે તમામ હવે લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને સસ્પેન્ડ આમ આદમી પાર્ટીના રાધિકા રાઠવા જે છોટાઉદેપુરના જિલ્લા પ્રમુખ છે તેમના દ્વારા કરવામાં આવ્યા છે. સૌ પહેલા જણાવી દઈએ કે મગનજીભાઈ ધનસિંહભાઈ રાઠવાને હવે જે કદવાલના છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ જે લેટર જે છે કર્યો છે તે વિષય આમ આદમી પાર્ટીને સસ્પેન્ડ કરવા બાબતે કરવામાં આવ્યો છે અને તેની અંદર ખાસ વિષય છે કે આમ આદમી પાર્ટીથી સસ્પેન્ડ કરવા બદલ આખો આ લેટર જે છે લખવામાં આવ્યો છે. જય ભારત સાથે જણાવવાનું કે ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જે મગનજીભાઈ ધનસિંહભાઈ રાઠવા છે તમે આમ આદમી પાર્ટીના સક્રિય સભ્ય અને જવાબદાર વ્યક્તિ હતા, પરંતુ 2026ની યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન પક્ષના નિયમો વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવા બદલ તેમજ સત્તાવાર ઉમેદવારોને નુકસાન પહોંચાડવા બદલ પક્ષની નીતિ અને શિસ્તભંગ કરવા અને પક્ષ વિરોધી કાર્યમાં સંડોવણી અંગે ફરિયાદો મળી હતી અને પ્રાથમિક તપાસના આધારે પક્ષના નિયમો વિરુદ્ધ કામગીરી કર્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. અને આનાથી જ પક્ષના હિતને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી પ્રાથમિક સભ્ય પદેથી તમામ હોદ્દાઓ પદેથી આપશ્રીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં અત્યારે આવી રહ્યા છે. એટલે આજે આખો લેટર છે જેની અંદર જે કાર્યકર્તાઓ હતા તેમના દ્વારા જે પક્ષના હિતોને નુકસાન પહોંચાડવામાં આવતું હતું, જેવું આખા આ પત્રમાં જ અત્યારે આપણે સાફ રીતે જોઈ શકીએ છીએ. અને જે છોટાઉદેપુરની જો તમને પહેલાં વાત કરી લેવામાં આવે તો છોટાઉદેપુરની અંદર જે પ્રકારે આ વખતે આમ આદમી પાર્ટીએ જે બેઠકો લાવી હતી, પરંતુ પરિણામો ક્યાંક ને ક્યાંક તેમના વિરુદ્ધમાં નહોતા આવ્યા કેમ કે જે પરિણામો આવ્યા તેમાં ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. આમ આદમી પાર્ટીના નેતાઓને પહેલાં તો ઉઠાવવામાં આવ્યા છે, એવી ઘણી બધી ફરિયાદો આવી અને એના પછી આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો આખો જે છે તે તાલુકા પંચાયત રચી લીધી હતી. પરંતુ આ જે લોકો છે મગનજીભાઈ ધનસિંહભાઈ રાઠવા છે, પછી અન્ય બીજા બી કાર્યકર્તાઓ છે, જીવનભાઈ બબુલભાઈ બારિયા છે, તેમજ પર્વતભાઈ કાનસિંહભાઈ રાઠવા, રાજેન્દ્રભાઈ રાનસિંહભાઈ બારૈયા અને રમણભાઈ શંકરભાઈ બારૈયા, પ્રકાશભાઈ વિઠ્ઠલભાઈ બારૈયા, એટલે આ જે કાર્યકર્તાઓ હતા તેઓ પક્ષના હિતોને નુકસાન પહોંચાડવા હતા અને તેના જ કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે. હવે આ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે છે અને 2027ની ચૂંટણી સાથે હું એટલે જોડી રહ્યો છું કેમ કે જે કચ્છની અંદર પણ આ જ પ્રકારે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ છે, જુજુરદાન ગઢવી હતા, તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એટલે કે હવે કચ્છ થઈ ગયું, છોટાઉદેપુર થઈ ગયું, એટલે આ તમામ જે લોકો છે જ્યાં આમ આદમી પાર્ટીને ક્યાંક એવું લાગી શકે છે કે અત્યારે ત્યાં બેઠકો જીતી શકે છે તેવી જગ્યાએ જે પક્ષના નુકસાન પહોંચાડતા લોકોને હવે નીકાળવામાં આવી રહ્યા છે. જે વિભીષણો હતા તેમને હવે હટાઈને આમ આદમી પાર્ટી અત્યારે 27ની અંદર કોઈ પણ પ્રકારે જોખમ ઉઠાવવા માંગતી નથી. હવે 27ની ચૂંટણીની જો વાત કરી લઈએ તો આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ગોપાલ ઇટાલિયાનો ગઢ હતો અને ચૈતર વસાવા દ્વારા જે પ્રકારે આખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ચૈતર વસાવા દ્વારા કેટલીક જે બેઠકો છે તે કરી લેવામાં આવી હતી. નર્મદા આખી જે છે જિલ્લા પંચાયત આખી તેમને નામ કરી લીધી હતી અને હવે આ જ મામલાને લઈ જ્યારે છોટાઉદેપુરની અંદર આવા જે કેટલાક જે લોકો છે જે પક્ષને નુકસાન પહોંચાડી રહ્યા છે, તેમના વિરુદ્ધ કામ કરી રહ્યા છે અને એવી ઘણી બધી ફરિયાદો છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી હતી અને હવે એ લોકોએ સામું આખું આ જે છે પગલું જે છે આમ આદમી પાર્ટી દ્વારા ભરવામાં આવ્યું છે. ચૈતર વસાવા જો વાત કરીએ, ચૈતર વસાવા દ્વારા આજે આખા મામલાને લઈ ઘણા બધા નિવેદનો પણ સામે આવ્યા હતા. જે છોટાઉદેપુરના વિકાસની વાતો હતી, વિકાસની પણ ઘણી બધી વાતો કરવામાં આવી હતી અને એના જ કારણે છોટાઉદેપુરના જે લોકો છે તેમને વધારે તકલીફ ના પડે અને જે લોકોના વિકાસના કાર્યો ના અટકાય તેના માટે આ અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આખું આ પગલું જે છે અત્યારે ભરવામાં આવ્યું છે. વધુમાં આજે છોટાઉદેપુરની અંદરથી એક સમાચાર જે સામે આવ્યા જેની અંદર પક્ષમાં જ અંદરો અંદર ડખા જે છે ચાલી રહ્યા છે એ પણ સામે આવ્યું. જેની અંદર આપણે જોયું કે જે છોટાઉદેપુરના જિલ્લા પ્રભારી છે રાજેશ રાઠવા, તેમના દ્વારા તાલુકા પંચાયતના જે પ્રમુખ હતા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ જે હુમલો કરવામાં આવ્યો એના કરતાં ઘણા બધા સવાલો જે છે ચર્ચામાં
કરવામાં આવવા લાગ્યા કે આમ આદમી પાર્ટીની અંદરનો ડખા ચાલી રહ્યા છે, લોકોને એકબીજા જોડે બનતું નથી, અને આ તમામ બાબતો અને આ જે તમામ જે અત્યારે જે પરિસ્થિતિ અત્યારે બની રહી છે એનાથી ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની છબીને નુકસાન ના પહોંચે તેના માટે થઈ અત્યારથી જ આ પગલાઓ જે છે ભરવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. રાધિકા રાઠવા દ્વારા જે આજે 5 થી 6 જેટલા કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને લઈ હવે જોવાનું એ રહેશે કે આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે કયા નિવેદનો આપવામાં આવે છે. કેમ કે આ આખા મામલે અત્યાર સુધી આમ આદમી પાર્ટીના નેતા દ્વારા કોઈ નિવેદનો આપવામાં નથી આવ્યા, ખાલી માત્ર આ લેટર જે છે એ લેટર અત્યારે બહાર રજૂ કરવામાં આવ્યો છે, અને એની અંદરથી જ હવે ક્યાંક ને ક્યાંક આપણને એટલું ખબર પડી શકે કે આમ આદમી પાર્ટી 27ની ચૂંટણીને કેટલી ગંભીરતાથી લઈ રહી છે. કેમ કે વાત આવે જ્યારે કોંગ્રેસની, તો કોંગ્રેસને અત્યારે મુખ્ય વિપક્ષ કહેવામાં આવે છે, પરંતુ કોંગ્રેસ દ્વારા કોઈ એટલા મુદ્દા નથી ઊંચા કરવામાં આવતા, આદિવાસી પટ્ટામાં એટલું ધ્યાન નથી આપવામાં આવતું, અને એને જ લઈ આમ આદમી પાર્ટી અત્યારે જે છોટાઉદેપુર જે વિસ્તાર છે, આદિવાસી પટ્ટો છે, તેની અંદર પોતાનું વર્ચસ્વ જે છે તે અત્યારે વધાવી રહી છે. ચૈતર વસાવા આખા વિસ્તારમાં અત્યારે જોવા જઈએ તો સભાઓ કરી રહ્યા છે, સભાઓ કરવામાં પણ આવતી હતી, લોકો પાસે જઈને નિવેદનો પણ લેવામાં આવતા હતા, અને આ જ બધા મામલે લઈ હવે આ જે લોકોને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે પક્ષ વિરોધી કાર્યો કરતા હતા, એને લઈ જોવાનું એ રહેશે કે આગળના દિવસોમાં 2027ની જે ચૂંટણી આવે છે એનાથી આમ આદમી પાર્ટીને કેટલો લાભ થાય છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.